સવારમાં અમે જાગી ગયા છીએ. જાગીને આપણે જવાનું છે આજે આપણે કોલેજ. ચલો જઈએ. જાગીને આપણે ડેલું ખોલી નાખ્યું છે. ડેલું ખોલીને આપણે જવાનું છે ઘરે. ચાલવા માંડ્યા છે. ચાલીને આપણે જવાનું છે ઘરે. ઘરે કંઈક આ ટાઈપનું કંઈક મકાન બની રહ્યું હતું. આ ટાઈપનું મકાન બની રહ્યું હતું અને અમારા મકાનનો કંઈક આ ટાઈપનો પ્લાન છે અને આ હોત ગાળી નાખ્યો છે. પછી આપણે સરસ મજાના તૈયાર થઈને આપણે જવાનું છે આજે કોલેજ. તો ચાલો જઈએ. પછી આપણે શેરીમાં આવી ગયા ને પછી આપણે આવી ગયા બસમાં. બસમાં કંઈક આ ટાઈપનો કંઈક બહારનો વ્યૂ આવતું હતું. પછી આપણે બસનો વિડીયો ઉતારી નાખ્યો. બસમાં તો ઘણા બધા લોકો આવેલા હતા. આપણે આવી ગયા છે કોલેજ આવી ગયા અને આપણે વિડીયો બનાવી નાખ્યો. ભાઈબંધ આપણી સામું જ હતો. પછી આપણે આવી ગયા છીએ પવનચક્કી જોવા. કારણ કે આપણે પવનચક્કીનો વિષય છે, આપણે મુલાકાત લેવી પડે તેની. તમે જોઈ શકો છો આ ટ્રેન લાવવામાં આવી છે. મોટામાં મોટી ઇન્ડિયનની ટ્રેન છે. તેનાથી પવનચક્કી ચડાવશે ને ઓલું 700-800 ફૂટ તો એનું એક પાંખડું જ છે. પછી આપણે આવી ગયા છીએ ભાઈબંધના ઓલે કેરી ખાવા. આ ટાઈપની કંઈક કેરી હતી ને કંઈક નાના ભડદા આવી ગયા છે. તમને ઝૂમ કરીને બતાડું છું, તમે જોઈ શકો છો. પછી પાછા આવી ગયા આપણે પાણીપુરી ખાવા. તમે લાઈવ પાણીપુરી આ ભાઈ બનાવી રહ્યા છે. 50 રૂપિયાની મસ્ત પાણીપુરી હો ભાઈ, છોકરી માટે બેસ્ટ. પછી આપણે આવી ગયા ભાઈબંધ કંઈક લાઈન ફૂટી ગઈ હતી, તે લાઈન હારી કરવા આવી ગયો છે ભાઈ, જોઈ શકો છો. મેળ કરે છે કેવી રીતે મારે કાપવું તો પાણી ઓછું આવે, પણ પાણી તો મારા કલેજે આવવાનું જ છે. તે તો આવો નવો વિડીયો જોવા માટે સપોર્ટ કરો, લાઈક કરો, શેર